મિત્રો, મોડ્યુલ 6ના અંતે તમને અહીં પ્રકરણ ટેસ્ટ આપેલી છે. તેના પર ક્લિક કરતાં તમને 1 થી 10 પ્રશ્નોની ટેસ્ટ આપશે, જેમાં પ્રથમ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણમાં ખાલી જગ્યાને કેન્દ્ર સ્થાને ગણે છે. ઓપ્શન છે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, વિદ્યાર્થી કે શિક્ષક. તો અહીં આ પ્રશ્નના 4 વિકલ્પો પૈકી સાચો જવાબ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીને ગણે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ અસરકારક વર્ગખંડ સંચાલનનું ઘટક નથી? ઓપ્શન છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સુવ્યવસ્થિત અને સંગઠિત તેવા સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ, શિક્ષકની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ સંચાલનની અસરકારક ઉપયોગ, વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે વ્યક્તિગત વિકાસ માટેની તકો ઊભી. અને ઓપ્શન 4 છે વિદ્યાર્થીના પરિવાર સાથે શિક્ષકના સંબંધો. તો પ્રશ્ન નંબર 2નો સાચો જવાબ છે વિદ્યાર્થીના પરિવાર સાથે શિક્ષકના સંબંધો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે વર્ગખંડ સંચાલન આયોજન માટે નીચે પૈકી કયા પરિપ્રેક્ષ્યમાં વર્ગખંડની ઓળખ થવી જરૂરી છે? અ. ભૌતિક પરિપ્રેક્ષ્ય, બ. માનવીય પરિપ્રેક્ષ્ય. ઓપ્શન છે વિધાન અ, વિધાન બ, ત્રીજો ઓપ્શન છે વિધાન અ, બ બંને, અને ચોથો ઓપ્શન છે વિધાન અ અથવા બ બંનેમાંથી એક પણ નહીં. તો અહીં જવાબ છે વિધાન અ અને બ બંને. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે વર્ગખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને છે? તેના માટે આપેલ વિકલ્પો પૈકી ઉપરોક્ત તમામ એ વિકલ્પ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે અસરકારક વર્ગખંડ સંચાલન માટે શિક્ષકે નીચેનામાંથી કઈ બાબતની ઓળખ કરવી બહુ જરૂરી નથી? ઓપ્શન છે વિદ્યાર્થીની ઓળખ, વિદ્યાર્થીના વાલીની ઓળખ, સ્વની ઓળખ, અને ચોથો ઓપ્શન છે વર્ગખંડની ઓળખ. તો આ 4 ઓપ્શન પૈકી અસરકારક વર્ગખંડ સંચાલન માટે શિક્ષકે વિદ્યાર્થીના વાલીની ઓળખ કરવી અત્યંત આવશ્યક નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે ડિજિટલ રિસોર્સિસ તરીકે સ્માર્ટ ટીવીનો ઉપયોગ આપને કયા ધોરણના વર્ગખંડો માટે ઉપયોગી જણાય છે? ઓપ્શન છે ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 10, ધોરણ 3 થી 5 અને ધોરણ 3 થી 10. તો તેનો જવાબ છે ધોરણ 3 થી 10. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે વર્ગખંડમાં નિયમિત રીતે યોગ્ય સુદ્રઢકોનો ઉપયોગ કરું છું. આ વિધાન નીચે પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડે છે? ઓપ્શન્સ જોઈએ તો મારું આયોજન અને અનુકાર્ય, મારી સજ્જતા, વિદ્યાર્થી સાથેનું પ્રત્યાયન, પ્રેરણા અને પ્રોત્સાહન. તો આ ત્રીજો ઓપ્શન છે તેનો સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે શિક્ષક માટે અસરકારક વર્ગખંડ સંચાલન માટે નીચેનામાંથી શું અગત્યનું નથી? આયોજન, ગોઠવણી, નેતૃત્વ કે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા. તો તેનો સાચો જવાબ છે આયોજન, ગોઠવણી અને નેતૃત્વ એ જરૂરી છે. જરૂરી નથી તે છે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા. તો અહીં જવાબ છે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે જોહરી વિન્ડો એ ખાલી જગ્યાને જાણવાની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. 4 ઓપ્શન છે બુદ્ધિ, લાગણી, વલણો અને સ્વ. તો અહીં તેનો સાચો જવાબ છે સ્વ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે વર્ગખંડ સંચાલન આયોજન એટલે વર્ગની ગોઠવણી, રચના અને વ્યવસ્થા, બ. વર્ગની શરૂઆત કરતા પૂર્વે, વર્ગ દરમિયાન અને વર્ગ પૂર્ણ થઈ ત્યાં સુધી સમગ્ર જરૂરિયાતને ધ્યાનમાં લઈ પૂર્વ તૈયારી કરવી. 4 ઓપ્શન છે વિભાગ અ, વિધાન બ, વિધાન અ બ બંને કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે વિધાન બ.